શાંતિ હોવી જોઈએ એ વાત સાચી છે, પણ સુખ શાંતિ પામવાના રસ્તા અપનાવવા બહુ કઠણ હોય છે. વ્યવહારિક રસ્તા પણ હોય છે અને આંતરિક રસ્તા પણ હોય છે. વ્યવહારિક રસ્તા એટલે સમાજની અંદર આપણા જે પણ વ્યવહારો થતા હોય એ વ્યવહારિક રસ્તાઓ છે, અને આધ્યાત્મિક રસ્તા અંદરના છે, સ્પિરિચ્યુઅલ વે ઓફ લાઈફ જેને કહી શકાય. આ બંને પોઝિટિવલી અપનાવવામાં આવે તો સુખ શાંતિ બહુ હાથ વગે છે. આપણે કહીએ છીએ ઉત્તરાધ્યન સૂત્ર મણવા તુમમેવ મિત્રમ તુમમેવ શત્રુ. તું જ તારો મિત્ર છે, તું જ તારો શત્રુ છે. તારું સુખ પણ તારા હાથમાં છે, તારું દુઃખ પણ તારા હાથમાં છે. તારી શાંતિ પણ તારા હાથમાં છે, તારી અશાંતિ પણ તારા હાથમાં છે. જે ઊભું કરીએ છીએ આપણે પોતે જ ઊભું કરીએ છીએ, બીજા તો નિમિત્ત માત્ર છે. આપણે સારા વિચારો કરીએ, આપણી સારી પ્રવૃત્તિ હોય, સારા કાર્યો હોય તો આપણે જ આપણા મિત્ર છીએ, અને આપણા ગલત વિચારો, આપણી ગલત બદીઓ, આપણી ગલત પ્રવૃત્તિઓ, આપણી ગલત માનસિકતાઓ અને આપણા ગલત વ્યવહારો આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે જ આપણા દુશ્મન બનતા હોઈએ છીએ. બહારના કોઈ વ્યક્તિ આપણું ખરાબ કરે ત્યારે આપણને એમ લાગે આણે ખરાબ કર્યું, પણ હકીકત સાવ જુદી છે. શાસ્ત્રમાં જેને ઉપાદાન કારણ કહી શકાય એ આપણે પોતે જ છીએ, અર્થાત આપણું પોતાનું કર્મ છે, અર્થાત આપણા પોતાનો વ્યવહાર છે. ધ્યાનથી સાંભળશો તો બધું સમજાશે, નહીં તો ઉપરથી જશે. ચિંતનાત્મક આખી આ ધારા છે, એમને એમ સમજાશે નહીં. માઇન્ડ અહીંયા રાખશો તો જ સમજાશે તમને. આપણું ઉપાદાન કારણ આપણે પોતે છીએ. આપણે પોતે એટલે આપણા કર્મ, આપણે પોતે એટલે આપણી માનસિકતા, અને આપણે પોતે એટલે આપણા કાર્યો અને આપણા વ્યવહારો. એનું જ રિઝલ્ટ સામે આવતું હોય છે, બીજા તો નિમિત્ત માત્ર છે. ઉપદેશમાળા શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવ્યું છે, કૂતરાની સામે કોઈ પથરો ફેંકવામાં આવે તો કૂતરો પથરાની સામે જોએ છે, ફેંકનારની સામે જોતો નથી. સિંહની સામે પથરો ફેંકવામાં આવે તો સિંહ પથરાની સામે જોતો નથી, પણ પથરો ફેંક્યો છે કોણે એની સામે જોઈ. આપણે સિંહ જેવા કે કૂતરા જેવા? આ વ્યક્તિ મને દુઃખ આપે છે, આ વ્યક્તિ મને હેરાન કરે છે, આ વ્યક્તિએ મારું અપમાન કર્યું છે, આ વ્યક્તિ મને બદનામ કરે છે, આ વ્યક્તિએ મારા રૂપિયા દબાવી દીધા છે, આ વ્યક્તિ સામે વાળી વ્યક્તિ પાસે મારી ડિફેમેશન કરે છે, નિંદા કુતલી કરે છે, ઘસાતું બોલે છે. આ બધું જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે સમજવાનું કે આપણે પથરા ઉપર આપણી નજર છે. બધાને સાઈડ ટ્રેક કરીને ઉપાદાન કારણ હું જ છું, કોઈ મારાથી છૂટા પડી ગયા છે એનું કારણ પણ હું જ છું, કોઈ મારી સાથે નથી બોલતું એનું કારણ પણ હું જ છું, કોઈએ મારી સાથે અલગાવ કર્યો છે એનું કારણ પણ હું જ છું, કોઈએ મારા પર જૂઠા એલિગેશનો આરોપો કર્યા છે એનું કારણ પણ હું જ છું. આ એક દ્રષ્ટિ જો કેળવાઈ જાય તો બે મોટા ફાયદા એવા થાય. સામે વ્યક્તિ ઉપર લેશ માત્ર આપણને અસદભાવ ન થાય, અને આપણા કર્મ ઉપર અસદભાવ થાય એને દૂર કરવાનો એક પ્રયાસ થાય. ચતુર્માસની સિઝન આવે છે ને, સાધનાની સિઝન આવે છે, આરાધનાની સિઝન આવે છે. વ્યવહારથી આપણો વ્યવહાર જ્યારે ચોખ્ખો હોય તો સુખ શાંતિ આપણા હાથમાં જ. ગઈકાલે મેં તમને કીધું હતું, જફા ઓછી કરો, જંજાળો ઓછી કરો, જવાબદારીઓ ઓછી કરો,
વ્યવહાર ઓછા કરો, સંબંધો ઓછા કરો, વ્યવસ્થાઓ ઓછી કરો, વહીવટો ઓછા કરો, એટલી શાંતિ તમને વધારે. વહીવટ, વ્યવસ્થા, જફા જવાબદારીઓને ઝંઝાળોમાં આપણો કિંમતી સમય પૂરો થઈ જાય છે. નથી સાધનાનો સમય મળતો, નથી સાધનામાં ઓતપ્રોત અને ઓળઘોળ થવાનો આપણને આનંદ આવતો. સાધના તો કરીએ, આનંદ ક્યાં છે? ઓળઘોળતા ક્યાં છે? ભાવિકતા ક્યાં છે? પછીનો જે સ્પિરિચ્યુઅલ જોય, બહુ મજા આવે, ક્યાં છે? ક્યારેક થાય છે. નદીશ્વર ભગવાનની જાત્રા કરવા ગયા પાલિતાણા, અને કોકે તમને બિલ્લો આપી દીધો, સમજો નસીબ તમારું. અને એ વખતે દાદાની નવાંગી પૂજા થઈ ગઈ, ડાયરેક્ટ સ્પર્શ થઈ ગયો, અને આયા પછી પણ એ સ્પિરિચ્યુઅલ જોય આપણે વાગોળતા રહીએ. બહુ જ મજા આવી. જિંદગીમાં પહેલી વખત આજે આ દાદાનો સ્પર્શ મળ્યો. હું તમને એમ કહું, દરેક સાધનાની અંદર આવો ઇનર સ્પિરિચ્યુઅલ જોય આપણે કેમ એન્જોય ન કરી શકીએ, નથી કરી શકતા, એનું કારણ એ છે જફા જંજાળ અને જવાબદારીઓના ટોપલાના કોઈ પાર લઈને નથી બેઠા, બહુ જ લઈને બેઠા. મેં મારી જિંદગીની અંદર આ એક્સપેરિમેન્ટ એપ્લાય કર્યો છે. બધું કંઈ જોઈએ નહીં, જવાબદારી નહીં, જફા નહીં, જંજાળો નહીં, બહુ ઓછી જરૂરિયાતથી જીવો અને બહુ શાંતિ ફીલ થાય છે. 4 રોટલી જોઈએ ને 6 ફૂટ જગ્યા જોઈએ, એમાં આટલી બધી ઉથલ પાથલો. આપણે તો આ લાઈફ સ્પિરિચ્યુઅલિટી, આધ્યાત્મિકતાની અંદર ઓળઘોળ થવા માટે અને ભાવિક થવા માટે. બહારથી પણ તમે જુઓ, સાયન્સના ક્ષેત્રની અંદર, રિસર્ચના ફિલ્ડની અંદર ગયેલી વ્યક્તિ. હમણાં એક બેને મને કીધું કે યુએસની અંદર મારો દીકરો છે, લેબોરેટરીની અંદર એની જોબ છે, કુલ સત્તા સાથે એને કામ કરવા યુએસ ગવર્મેન્ટે આપેલું છે, અને આ દીકરો 36 કલાક લેબોરેટરીની બહાર આવતો નથી. ઓળઘોળતા ફિલ્ડ ભલે કદાચ સાયન્સનો છે, રિસર્ચનો છે. ક્યાંક કોક લેખકો લખવામાં ઓળઘોળ થઈ જાય, દિવસો, મહિનાઓના, વર્ષો સુધી ઓળઘોળ થઈ જાય. કોઈક મહાત્માઓ શાસ્ત્રના અધ્યયનની અંદર ઓળઘોળ થઈ જાય. અમારા મહોપાધ્યાયજી યશો વિજય મહારાજ હોય કે હેમચંદ્રાચાર્ય હોય, આમ સૂર્યાસ્ત થઈ જતો તો પાણી ચૂકવવાનું ભૂલી જતા હતા, અને કોઈ દીકરી સાસરેથી પાછી આવે અથવા તો 16 વર્ષનો દીકરો મરી જાય, અને જે આઘાત લાગે એવો આઘાત મહોપાધ્યાયજી યશો વિજયને સૂર્યાસ્ત થઈ જતા લાગતો હતો. સમજાય? હાય હાય, સૂર્યાસ્ત થઈ ગયો, અંધારું થઈ ગયું, હવે શાસ્ત્રનું સર્જન અટકી ગયું. નેક્સ્ટ ડે સવારે સૂર્યોદય થાય ત્યારે વાત, વચ્ચે કાળજાળ અંધારી રાત આવી ગઈ. આ સ્વાધ્યાયનું ઓળઘોળ પણ હતું. ક્યાંય પણ અમારત્વ એમને નથી આવતું, ક્યાંય પણ શુદ્ધિ કે સિદ્ધિ એમને નથી આવતી. પણ આપણે બહારના વ્યવહારોમાં એટલા બધા ઓળઘોળ થઈ ગયા છે, જીવન પદ્ધતિને એવી ડિસ્ટર્બ કરી નાખી છે. તમે જુઓ, પૂર્વકાળમાં તમારા પિતાજી કે દાદાજી એટલું ભણેલા હતા, એટલા પૈસાવાળા હતા, હા કે ના કહો? છતાં શાંતિ હતી કે નથી? સુખી હતા કે નતા? કારણ કે બહારના વ્યવહારિક એડજસ્ટમેન્ટ બહુ સરળતાથી એમણે કર્યા હતા. પૂર્વકાળની અંદર જીવવા માટે પૈસા હતા, ખર્ચા પ્રમાણે આવક હતી.
આવક પ્રમાણે ખર્ચા હતા. સોરી, બે સેન્ટેન્સ યાદ રાખજો. જીવવા માટે પૈસાની જરૂર હતી અને બીજા નંબરમાં આવક પ્રમાણે ખર્ચા. બસ આટલી ઇન્કમ છે મંથલી. આજે આપણે દાદા સાંભળતા મળે છે. તમે કીધું મહિને 40 રૂપિયા કોણે? તમે કીધું કોઈ મહિને 30 અને 40 રૂપિયાના પગારમાં જે ફૂલ ગુલાબી નંદન વન જેવી જિંદગી, ક્યાંય ઓછાશનો અનુભવ નતો થતો. આપણે ગરીબ છીએ, ઓછું છે, સપનામાં વિચાર પણ નતો આવતો અને આજે મહિને 4 લાખે ઓછા પડે છે. જીવવા માટે પૈસા હતા. આવક પ્રમાણે ખર્ચ હતો માટે જીવનની અંદર સુખ, શાંતિ, ખુશી, પ્રસન્નતા અને આનંદ હતો. આજનો વિચાર કરીએ તો પૈસા માટે જિંદગી છે અને ખર્ચા પ્રમાણે આવક જોઈએ છે. ટેન્શન, ડિપ્રેશન, અશાંતિ, ઉકળાટ એના મૂળની અંદર આપણું બહારનું વ્યવહારિક ગણિત અવળું છે. એના કારણે આ અશાંતિ અને ઉકળાટ છે. સીધા ગણિત, ભાઈ પૈસો હશે તો 4 માણસ ભાવ પૂછશે, પૈસો હશે તો સમાજમાં પૂજાશું, પૈસો હશે તો ક્યાંક મોંઘી કાર, મોંઘી ચશ્માની ફ્રેમ કે મોંઘો મોબાઈલનો મોડેલ, ઊંચા મોડેલ વાળો મોબાઈલ આવશે અને એના ઉપર આપણી કદર થશે. એક દીકરો અમારો ભગત હતો. મને ખબર હતી કે એની ઇન્કમ બહુ લિમિટેડ છે અને છતાં આ તો હું વાત કરું છું 8-10 વર્ષ પહેલાની. એપલનો મોંઘો 8.25 લાખનો ફોન લઈ આવ્યો અને મારી સામે બેઠો હતો. ખિસ્સામાં અડધું એપલ દેખાય એવી રીતે ઉભો રાખ્યો હતો. તમારી શોબાજી. એકની વાત નથી, આખી દુનિયાની વાત. સરસ એક વાક્ય ગઈકાલે વાંચ્યું હતું. તમે 100 માં પડશો તો 100 સુધી નહીં પહોંચી શકો. નોટ શોબાજી. અને આજે શોબાજી સિવાય કઈ છે જ નહીં. મેં કીધું ભલા યાર, તો 15-20 હજારનો પગારદાર માણસ અને 1.25 લાખનો મોબાઈલ લઈને ફરે. મને કે મારા સાહેબ આપણી કિંમત છે ને આનાથી જ થાય છે કે આમ જોયે ને મોબાઈલ એટલે સામે વાળાને થઈ જાય કે આ कुछ है इनके पास, ये भी कोई कम नहीं है. માણસને પોતાની પ્રેસ્ટીજનું માપદંડ સાધનો ઉપર ગોઠવી દીધો. હકીકતની અંદર પોતાના સદગુણો, સાધના અને શુદ્ધિ પર હોવું જોઈએ. એની બદલે સાધનો ઉપર પોતાની ઇજ્જત, આપણું પ્રેસ્ટીજ, એને પ્રતિષ્ઠા ગોઠવી દીધી. આપણો વટ પડે મારો સાહેબ. એપલનો ફોન ખિસ્સામાં હોય તો વટ પડે. પછી મન ભલે સડેલું હોય ને જીવન ભલે કદાચ સડેલું હોય આપણું, આપણે જ આપણી શાંતિના પ્રણેતા છીએ ને આપણે જ આપણી અશાંતિના જનક છીએ. બહારના આપણા વ્યવહારો અને આ દેખાદેખીને દેખાડામાં જો તમે પહોંચી વળ્યા તો પણ તમને અતૃપ્તિનું દુઃખ અને ન પહોંચી વળ્યા અશાંતિને ઉકળાટના દુઃખો. આજનું ખાવા પૂરતું મળતું હતું ને પુણ્યો એમ કહેતો તો બહુ થઈ ગયું ભાઈ. ઉમદા કોટીના ભિખારીઓ હોય ને એને પણ એમ થઈ જાય કે આજ કા મિલ ગયા બહોત હો ગયા. સેવા કરવા માટે તમે ધાબળા લઈને જાઓ છો, અનુભવ છે. ઘણા અમને કહે છે મારા સાહેબ ગયે વર્ષે એક ધાબળો મળી ગયો હોય, આ વર્ષે લેવા વાળા એમ કે બીજાને આપો, અમારી પાસે છે.
બોલ બોલ કરું કે તમે કંઈ બોલશો? ઓછામાં શાંતિ કે વધારેમાં શાંતિ? એમ કહો ટૂંકમાં. ઓછામાં. જોરથી બોલો, તમે બોલો. ઓછામાં શાંતિ. તમારી દોડ ઓછા માટે છે કે વધારે માટે છે? વધારે. અંગ્રેજીમાં બહુ મજાની કહેવત છે, there is enough for every man's need. There is enough for every man's need. સાંભળજો સાચવીને. There is enough for every man's need, but not enough for one man's greed. આખી દુનિયામાં એક માણસ પણ ભૂખો ના સૂઈ જાય એવી વ્યવસ્થા આ પરમાત્માએ અને કુદરતે કરી છે. એવરી મેન્સ નીડ, એક નાના મોટા ક્રીચરની જરૂરિયાત પૂરી થઈ શકે, ખાઈ પીને મજેથી રાતે સૂઈ શકે એટલી તો કુદરત દયાળુ છે જ. પણ એક માણસનો લોભ, એક માણસની આસક્તિ, અતૃપ્તિ, ઈચ્છા અને લોભ સંતોષાઈ શકે એટલું આ કુદરત પાસે નથી. કરોડો માણસોને સંતોષી શકે જરૂરિયાત એટલું છે, પણ સિંગલ પર્સન, એક માણસને ઉત્તરાધ્યન સૂત્ર કહે છે, ઈચ્છાઓ આગાશ સમા અનંતયા. કારણ કે એક માણસની ઈચ્છા આકાશ જેવી અનંત છે. Not enough for one man's greed. એક માણસની લોભ લાલચ એને સંતોષી શકે એવી કોઈ વ્યક્તિ, કોઈ ભગવાન, કોઈ કુદરત છે જ નહીં દુનિયામાં. ગઈકાલે મમ્મણની વાત કરી હતી, આજે થોડી કમ્પેરેટિવ સ્ટડી આજ મમ્મણની પુણ્ય શ્રાવક સાથે ચિંતન કરીએ. આજનું મળ્યું. હવે વધારે ધંધો નથી કરવો. બજારમાં શાક હતી પુણ્યાની, 1 પૈસો પ્રોફિટ લેતો તો વેપારીઓ ચિંતા કરતા હતા કે આપણે એને 2 પૈસા પ્રોફિટ કરી આપીએ. અને ઓલો કે મારે 2 પૈસા શું કરવા છે? તમે તો આમ જેટલું ચૂસાય એટલું ચૂસી લો. કયા કપડામાં? સામાયિકના, પૂજાના? જેવા અહીંયા તમે સરસ મજાના ડાયા ડમરા ચોખ્ખા સીધા લાગો છો, તમે પેઢી ઉપર દુકાન ઉપર બેઠા પછી પણ આવા જ ને. ₹500 ભાવ. અરે ભાઈ 400 માં આપો, 450 તો ઘરમાં પડ્યા છે. વાતે છૂટ. ચોરી ઉપર છે. મારો સાહેબ જૂઠું ન બોલીએ તો કમાઈ જ ના શકીએ. શું પણ આ તમારા જેવા શ્રાવક ને શું ભાઈ? જૂઠ ના બોલો તો કમાઈ ના શકો એમ? ₹2 વધારે મળે એની કિંમત કે છૂટ બોલીને જે કુસંસ્કારો પડે ને ચીકણા કુકર્મ બંધાય એનું નુકસાન વધારે. હું તમને કહું, સરવાળે પણ લાભ છે ને મયંકભાઈ, કોને થાય? જૂઠ બોલીને કમાનારને વધારે લાભ થાય કે સાચું બોલનારને વધારે લાભ થાય? એક છાપ ઊભી થઈ જાય, આ જૂઠું બોલતો નથી. સરવાળે તમે જુઓ, ઇજ્જત, આબરૂ, પ્રતિષ્ઠા એ તમારી વધે અને પ્રોફિટ પણ વધે. પણ આ ઘણી જ નથી આપણી પાસે. કસ્ટમર, વેપારીઓને એમ થતું હતું કે પુણ્યાને 1 પૈસો વધારે આપણે કમાઈ આપીએ ને ઓલો કે કોન્ટ્રાક્ટ નહીં જોઈએ, મારે શું કરવું? આવતીકાલની વાત આવતીકાલે. એમને પરમાત્મા મહાવીરના હૃદયની અંદર સ્થાન મળે છે. પરમાત્માના મુખની અંદર નામ
પુણ્યનું આવે શ્રેણીકને કે જા તું પુણ્યનું સામાયિક લઈ આવ. ચિંતનાત્મક વાત કરું, પરમાત્માના સમૂહ શરણની અંદર હજારો વીરતીધર સાધુઓ હતા, વીરતીધર. અને છતાં પણ ક્યાંય કોઈ વીરતીધરના એક દિવસની વીરતીની વાત પરમાત્માએ ક્યાંય કરી નથી. અને પુણ્યના એક સામાયિકના વખાણ પરમાત્માએ કર્યા. સમજો હો કમ્પ્લીટ. એક સામાયિક ચડે કે એક સાધુનો વીરતી ચડે, સાધુ વીરતી ચડે. માત્ર વ્યવહારિક સામાયિક નહોતું, પણ અંદરનો પણ જે સ્થિત પ્રજ્ઞતાનો ભાવ હતો, ક્ષમતાનો ભાવ હતો, સ્ટેબિલિટી ઓફ માઇન્ડ જેને કહેવાય એ હતી. આ બધું સામાયિકની અંદર ઓળઘોળ થઈ ગયું હતું. અને આ ભાવ એ હતો કે મારે વધારે જોઈએ નહીં, જે છે તે ઘણું છે. આ શાંતિનો મંત્ર છે. અને એની સામે મમ્મણની કમ્પેરેટિવ સ્ટડી તમે કરો. શ્રેણીકના મગજના સામ્રાજ્યને શરમાવે એટલી સમૃદ્ધિ મમ્મણ પાસે હતી. બે બળદિયાઓ રત્નના ભેગા કર્યા હતા. અને છતાં પોતળી પહેરીને રાતના 12 ને 1 વાગે કડકડતી ઠંડીમાં પાણીમાં લાકડા વીણવા માટે જતો હતો. કારણ કે એની માનસિકતા એ હતી, આ તો હજી ઘણું ઓછું છે. શાંતિ અને અશાંતિ આપણા હાથની વાત છે. સુખ અને દુઃખ આપણા હાથની વાત છે. સ્પિરિચ્યુઅલ એથિક્સ તમે અપનાવી જુઓ જીવનમાં. હા, ત્યારે પહેરવા કપડાં છે, 2 રોટલી જોઈએ છે, 4 ફૂટ જગ્યા જોઈએ છે, અને જીવન વ્યવહારમાં જે આવે જેટલું આવે એટલું ઓકે છે, ઇનફ છે. પણ એ સિવાય કંઈ પણ વધારાનું આવતું હોય, લાત મારવાનું સત્વ નહીં જોઈએ તેવાનું સત્વ ઊભું કરો. પરમ શાંતિની અનુભૂતિ તમને થયા વગર રહેશે. પુણ્ય પાસે વધારે હતું કે મમ્મણ પાસે? પુણ્ય સુખી હતો કે મમ્મણ? હવે તમારે કન્ક્લુઝન આપવાનું. શા માટે પુણ્ય સુખી હતો? બે છે. એક તો જે છે તે ઘણું છે, અને નંબર 2 હવે વધારે જોઈતું નથી. ગઈકાલે અંગ્રેજી કહેવત મેં તમને કીધી હતી, સેકન્ડ નેમ ઓફ સોરો ઇઝ ડિઝાયર. દુઃખનું બીજું નામ છે ઈચ્છા. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આની પાસે આ છે, આની પાસે આ છે, એ મળે નહીં ત્યાં સુધી રાતે ઊંઘ આવે નહીં. આ ઈચ્છા દુઃખનો પર્યાય છે. ઈચ્છા દુઃખનું બીજું નામ છે. તમે ઈચ્છાને ડિલીટ કરી નાખો. નહીં જોઈએ ભાઈ. અમારા પ્રેમ સુરીશ્વરજી મહારાજા, એની આખી પરંપરા આજ સુધી અહીંયા આવી છે. આજે આ પ્રેમ સુરીશ્વરજી મહારાજા, અમારા ગુરુજી હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા કે એમના કાળમાં જ્યારે પ્રેમ સુરી મહારાજના એક પણ શિષ્યો નતા, ત્યારે એ લોકો 4 સાધુ હતા. કેટલા? 4. અને આજે આ પ્રેમ સુરીશ્વરજી મહારાજાએ 1500 સુવિધ સાધુનો સમુદાય ઉભો કરી દીધો. મારી સામે જોજો. બુદ્ધિથી ઉભો કર્યો, હોશિયારીથી ઉભો કર્યો, સંયમથી ઉભો કર્યો, નિષ્પૃહતાથી ઉભો કર્યો, પુણ્યથી ઉભો કર્યો, સેનાથી ઉભો કર્યો.
શોબાજીથી ઊભું નથી થતું. તમે સંસારી જીવો માત્ર શોબાજીમાં માનો છો. પર્સનાલિટી હશે તો બે માણસ ભાવ પૂછશે. અમારા પ્રેમપુરી મહારાજ આમ હાઈટમાં બટકા હતા, 15 દિવસે મહિને કાપ કાઢતા હતા, જિંદગીમાં નાતા નતા, આખી જિંદગી 5 દ્રવ્યના એકાસના કરતા હતા, નીચી મુંડીથી ચાલતા હતા. અને આ પ્રેમપુરી મહારાજ પહેરેલા એક જોડી કપડા સિવાય બીજી જોડી કપડા જિંદગીમાં રાખ્યા નથી. હું તમને કમ્પેરેટિવલી બતાવું છું કે વ્યક્તિ ક્યાં પહોંચી છે અને એનું જીવન તમે જો જેની પાસે પહેરેલા એક જોડી કપડા કરતા બીજી જોડી કપડા નથી. અમારા ગુરુજી પાસે સાંભળેલું કે દાનસુરી મહારાજ એટલે એમના ગુરુ કે અરે ભલા માણસ, અમારા શાસ્ત્રમાં ફરમાન છે કે એક જોડી કરતા બીજી એક જોડી વધારે રાખવી વીંટિયામાં. અચાનક ફાટી જાય તો ક્યાં જાઓ તમે? વીંટીઓ રાખવાનો વિધાન છે, 14 પડી લેણ કરવાનો વિધાન છે. અચાનક ફાટી જાય અથવા તો બીજા કોઈક સાધુ સાધ્વીને જરૂર પડે તો આપણે આપી શકીએ એટલે રાખો. પણ છતાં પ્રેમપુરી મહારાજ એટલા નિષ્પરિક રહી હતા. એક મુપત્તિ હોય તો બીજી મુપત્તિ આખી જિંદગીમાં એમણે રાખી નથી. પેન્સિલનો એક ટુકડો એમણે રાખ્યો નથી. બાજુવાળા પાસેથી લઈ લે. આખા કર્મગ્રંથ દંપેડીના જબરજસ્ત કોટીના સંશોધનો સંપાદનો કર્યા, પણ એમની પાસે એક નોટ કે એક પેન્સિલનો પરિગ્રહ નહોતો. જીવ્યા નથી, સાહિત્યના સર્જન કર્યા નથી, શિષ્યોના સર્જન કર્યા નથી. આ નિષ્પૃહતામાંથી શાસ્ત્રોમાં અને પરમાત્માના શ્રી મુખે કોના વખાણ થયા? પુણ્યના કે મમણના? હું તમને સરસ મજાની ટિપ્સ આપું છું શાંતિ માટેની. કેમ બતાવું? જો જે વસ્તુ તમારી પાસે નથી, સપોઝ એની તમે ઈચ્છા કરો. હવે ઈચ્છા કરો તો મળી જાય છે? મારી સામે જો ઈચ્છા કરો તો મળી જાય છે. અને તમારા નસીબમાં હશે તો ઈચ્છા નહીં કરો તો મળશે ને. લોજિક એવું છે કે વસ્તુ મળવી કે ન મળવી એ તમારી ઈચ્છા ઉપર નિર્ભર છે કે તમારા પુણ્ય ઉપર નિર્ભર છે? પુણ્ય ઉપર નિર્ભર. એટલે ઈચ્છા કરવી તો નકામી છે કે નહીં? કહો. વિને ખાધા વિના ભોગવ્યા ફોગટ કર્મ બંધાય. મારે આ જોઈએ છે, આઈ વોન્ટ ધીસ થિંગ. આ તમે બોલ્યા એટલે દુઃખની શરૂઆત થઈ ગઈ. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી તમે દુઃખી. પણ મળશે ક્યારે? જ્યારે નસીબ ખુલશે અને જ્યારે સમય પાકશે ત્યારે જ મળવાનું છે. વિશેષ વાત આપણા ધન્યવાદ. સ્વામી